હવે વાત કરીએ સાબરકાંઠાની તો ખાસ કરી અને અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। સાબરકાંઠાના પોશીનાના ટીડીઓની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હોવાના સમાચાર। ટીડીઓ કવિતા મહેશ્વરીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે અને જેને લઈ ઘણી ચર્ચાઓ જોવા મળી રહી છે। કવિતા મહેશ્વરીએ 3 કરોડની ગ્રાન્ટમાંથી 15% ભાગ માંગ્યો હોવાના સમાચાર અને તે માંગ વખતની ઓડિયો ક્લિપ 3 કરોડની ગ્રાન્ટમાંથી 15 લાખ પંચાયત પાસેથી માંગ્યા હોવાની જાણકારી મળી રહી છે। 15 લાખ નહીં આપે તો ખોટી સહી બતાવી અને ધમકાવવાની વાત કરતી હોય તેવું જાણવા મળી રહ્યું છે। કામ પાસ કરવા માટે પૈસા આપવા પડશે તેવું ઓડિયોમાં સ્પષ્ટ રટણ જોવા મળી રહ્યું છે। પ્રજાના કામ કરવા માટે અધિકારીઓ લાખો રૂપિયાની લાંચ માંગતા હોવાનું આ ઓડિયો ક્લિપથી પ્રતીત થઈ રહ્યું છે। 3 કરોડનું આયોજન એટલે 15 લાખ થાય 5% લેખે મેં એ આપવા ના પડે ને એટલા માટે મારી સહી કરાઈને લઈ લીધું ને આજે એમના મોઢેથી બોલ્યા કે તો ડીડીઓ સાહેબને આપીને મેં તો હું રિપોર્ટ કરી દઈશ મારી સહીનો ખોટો ઉપયોગ કર્યો છે તો સામાન્ય સભા તો મેં ક્લોઝ કરી દીધી। એટલે કોણ આયોજન પર આવ્યું છે કોણ આપીને આવ્યું મુકેશભાઈ ડીડીઓ સાહેબને આપીને આવ્યા છે એવું કહે છે જાતે કીધું। આ તો બસ તો ભાઈ તમે એટલામાં સમજી જાઓ આમાં હવે કોણ છે કલાકાર। હવે બીજું તો મારે કઈ કહેવાનું આવતું જ નથી તમને। મારે કઈ કહેવાનું આવે એમ તો હવે તો મારે તો રહેવા માટે 8 ભરવા નહીં જ વાત થઈ ને। હા એમાં પછી મારું ગળું એમાં 8 ભરવાના તમારા 8 લાખ ભરવાના મેં તો શું કીધું મારે કશું કરવાનું આવતું જ નથી જેને કર્યું એ કરે મેં એવું જ કીધું છે। હું ક્યાંય તમારા બધાની વચ્ચે કોઈ મીટિંગમાં નથી બેસવાની કશું જ નથી કરે મારી બદલી થશે તો તમને બધાને નડશે એટલું જ કીધું છે।